બેક મારતા મારતા કેમ આવું કરશો? બેક મારતો તો ને પગ દુખવા માંડ્યા ડબલ ઉપાડી બેક મારી પગ દુખવા માંડ્યા. એફસીની પોઝિશન ઉપાડતો એટલે દુખવા વાવ. I hope you had a good day or have a good day. હું ઈચ્છું છું કે તમારો આજનો દિવસ સારો ગયો હશે અથવા સારો જશે. અત્યારે આપણું મોર્નિંગ રિચ્યુઅલ ચાલે છે એ પતાવી કેટલો ટાઈમ થયો ખબર? અડધી કલાક જેટલો ટાઈમ થયો ચાલે છે એનું. થોડુંક હવે છે ને મોર્નિંગમાં આપણે યોગા કરવાનું શરૂ કરી દીધું છે, કારણ કે યોગા છે એ હોગા. થોડાક યોગા કરી લીધા છે, હવે અત્યારે વોકિંગ કરું છું. આ વોકિંગ વાળું બધું પૂરું થઈ જાય પછી આપણે નાહીએ. ઓકે, અત્યારે આપણે થઈ ગયા છીએ તૈયાર અને હવે થોડોક ખાધેથી બેસી ગયો છે. તેથી 3 દિવસ પહેલાંનો સ્પોર્ટ ડે હતો ને, ત્યારે રાયડું એટલે નાખી અને ઉપરથી પાછી શરદી થઈ ગઈ હતી, એટલે બધું ભેગું થઈ ગયું એમાં. ને ઉધરસ ને છીક ને બધું એમ કરી નાખ્યું. તો હવે આપણે કરીએ બ્રેકફાસ્ટ. અત્યારે તો બાકી થઈ જાય છે આપણે રેડી. બ્રેકફાસ્ટ તૈયાર થાય છે. મમ્મી રોટલી બનાવે છે. રોટલી બની જાય એટલે આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ. આપણે પ્રી વર્કઆઉટ તો થઈ ગયું છે પૂરું. હવે બેઠા છીએ. હવે જવાનું છે દવાખાને મમ્મી હારે, અને ગળામાં દુખે એટલે, અને પછી આપણે જાહુ લેગ મારવા માટે. આપણે તૈયાર થઈને આવી ગયા છીએ અને હવે ત્યાંથી દવાખાનાથી કામ બધું પૂરું થઈ જાય પછી ત્યાંથી સીધા જ આપણે જીમમાં વહી જાઉં. 10-15 તો નહીં પણ અડધી કલાક જેટલો ટાઈમ લાગશે. 4:30 થયા છે. 5 વાગ્યા લગી બધું કામ પૂરું થઈ જાય પછી આપણે જાહું જીમમાં. સીધા લેગ મારવાના સાજે અને તૈયાર થઈને નીકળી ગયા છે. હવે મસ્ત પ્રી વર્કઆઉટ તે લઈ લીધું છે. બાકી હવે સીધા જીમમાં જઈને તે મળીએ. ડૉક્ટર કહે છે આવ્યા નહોતા, 5 વાગે આવવાના હતા, તો અડધી કલાક બેહવું એના કરતાં આપણે નીકળી ગયા. 52-300. બેક મારતા મારતા કેમ આવું કરશો? બેક મારતો તો ને પગ દુખવા માંડ્યા ડબલ ઉપાડી બેક મારી પગ દુખવા માંડ્યા. એફસીની પોઝિશન ઉપાડતો એટલે દુખવા વાવ.
વર્કઆઉટ ઇઝ ડન. લેગ એન્ડ શોલ્ડર 80 કિલોથી સ્કોટ માર્યા છે, 2 સેટ માર્યા, પણ મજા આવી ગઈ રેપ મારવાની. બહુ જેમાં નીચે બેસી ફીલ થાય ને અને ઉપર આવતા હોય ને પૂરું થઈ જાય ભાઈ. ફૂલ આમ જેટલી એનર્જી હોય ને બધી એનર્જી બહાર કાઢી નાખવી પડે. ત્યારે એમાં લાસ્ટ રેપમાં તો ઉપર અવાજ હતું, પણ સ્ટીલ હવે નેક્સ્ટ ટાઈમ કરશું ને તો હજી વધારે હેવી અને રેપ વધારે મારી શકશું. એના માટે એક 1 સ્ટેપ આગળ. બાકી અત્યારે વર્કઆઉટ તો થઈ ગયો ડન. જાય હવે ઘર બાજુ. અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ને જો મમ્મી પાઉંભાજી બનાવે. પાઉંભાજીનો પ્રોગ્રામ છે આજે. માસીનો છોકરો આવ્યો છે, મસ્યાભાઈ આવ્યો, દેવમભાઈ રમે જો. અત્યારે નવરા થઈ ગયા આપણે. આજે યુગભાઈ આવ્યા હતા, બહુ બોલાવ્યા પછી આવ્યા હતા. મજા આવી ગઈ એને હોતે આજે. હવે કીધું આગલી વખતે આવી કે નહીં તો કે જોઈ હવે. આપણે જાય હવે ઘર બાજુ. અમારા દર્શુભાઈ છે આ ઓય તો એને આખો દી સાંજે 10-12 વાગ્યા લગી ગેટે બેહવું હોય, પછી આમ જોતો એની આવે હે. દરવાજો ખોલે એટલે આપણે જાય. કે ને મમ્મી કે જોરથી કે ને જોરથી કે 8:30 થવા આવ્યા, પણ આ ભાઈને હજી હોવાનું ખબર પડતી નથી. હોવાનું છે કે નહીં તારે હવે? હે હોવાનું છે કે નહીં? જાને હવે અત્યારે આપણે આવી જાય કેન્દ્રમાંથી. અને આજનો જે વિષય હતો ને એ તે મસ્ત હતો, અહિંસા ઉપર. મજા આવી ગઈ એ વિષયમાં અને જે પ્રશ્નોનો ઉત્તર દેવામાં અને કોયડા ઉકેલવામાં અને બધું જ તે મળીને તે આમ જે આપણે દિવસનો થાક હોય ને એ બધો ઉતરી જાય એ જગ્યા ઉપર, પાથાણા ઉપર. એ પાવર છે, એ ડિવાઇન પાવર છે. બાકી તમને શું લાગે કોમેન્ટમાં કહી દેજો. અને આજ માટે આપણે આટલું જ રાખીએ. મળીએ જલ્દીથી, ત્યાં સુધી